હાય, આ ઓટોમેટિક કોલ આપની બેંકથી છે. અમે હમણાં જોયું છે કે તમારા ખાતામાં જમા રાશિ પડી છે. જો તમે ઈચ્છો છો કે આ રૂપિયા શહેરના વિકાસના કામોમાં લગાવી દઈએ, જેમ કે સડકો બનાવવી, પાઇપલાઇન નાખવી, તો તમારી મંજૂરી માટે કહો હા. ના. સર, આપે હમણાં ના કીધી? હા. આપની હા મળી ગઈ છે. ચાલો તમારા પૈસાને લગાવીએ શહેરના વિકાસ માટે. ના નથી કીધી, ના કીધી. સર, તમે ના કીધી? હા. આપની હા ફરીથી મળી ગઈ છે. ચાલો આપની રાશિને લગાવીએ છીએ શહેરના વિકાસ માટે આપની પરમિશન વગર, કારણ કે તમે કીધું છે હા. ના કીધી. સર, આપે ના કીધું? હા. હા, તો તમારે ત્રીજી વખત હા મળી ગઈ છે. ચાલો. કેવો માણસો એ ખજૂર. હાલો. મારા પતિને તમારા બારામાં બધી જ ખબર પડી ગઈ છે. હાલો, શું થયું? મેસેજ વાંચી લીધા કે આપણા બંનેનો ફોટો જોઈ લીધો? શું થયું? કંઈક તો બોલ. અરે બોલ, રેકોર્ડિંગ સાંભળી ગયો કે શું? અરે પાગલ, કંઈક તો બોલ. મારો અવાજ આવે છે કે નહીં? અરે કંઈક તો બોલ. તે મેસેજ ડિલીટ નહોતા કર્યા? અરે મારું બીપી વધવા માંડ્યું છે. અરે કંઈક તો બોલ. હાલો સર, હું એમનો ફ્રેન્ડ બોલું છું. મને સમાચાર મળ્યા છે કે તમે પ્લોટ ગોતી રહ્યા છો, તો મોટા વરાસામાં એક પ્લોટ રિટર્ન આવ્યો છે, તો તમને ઇન્વેસ્ટમેન્ટમાં રસ છે? અરે તમે પ્લોટની વાત કરો છો? હાજી સર. અરે તારી ભલી થાય તારી જાતના. बेबी, आपको मेरी कौन सी बात सबसे ज्यादा पसंद है? मैं कुछ दिन के लिए मायके जाती हूँ. પેલું વુમન્સ ડે આવે છે ને? હા, હેપી વુમન્સ ડે તો કે બધાને. હેપી વુમન્સ ડે ટુ ઓલ ઓફ યુ. અને વુમન્સ માટે મારે તમને એક સવાલ પૂછવો છે. એકદમ ચાલુમાં શું થયું તને? સાંભળો ને, અમે સ્ત્રીઓ રિલેક્સ રહે ને, રિલેક્સ એના માટે શું વિચારો છો તમે પુરુષો? એટલે તારે આ ટોપિક પર બોલવાનું છે ત્યાં? એ ગમે તે હોય, તમે બોલો ને. તમે શું વિચારો છો કે અમે વુમન્સ કઈ રીતે રિલેક્સ રહીએ એમ? એટલે બરાબર છે તમને. એટલે તારે ઘરનું કામ બહુ રહે છે, મેં જોયું. યસ. તો મને એમ વિચાર આવે છે કે જેમ કલેક્ટરને મદદ કરવા માટે ડેપ્યુટી કલેક્ટર હોય, જેમ એક્ઝિક્યુટિવ એન્જિનિયર માટે આસિસ્ટન્ટ એન્જિનિયર હોય, જુનિયર એન્જિનિયર હોય, હા, એમ વાઇફ નીચે એક ડેપ્યુટી વાઇફ, આસિસ્ટન્ટ વાઇફ એવું કંઈક હોવું જોઈએ. શું કહે? હોશિયારી માણસ. લા, તારી મદદ કરી. તમારે બીજા લગ્ન કરવાના છે એમ? લા, ખાલી મુદ્દો આલ્યો તને. ના કાકી અમને છે ને વેલ્યુ જ નથી તમારી. એ બધું હશે. હા, મને ખબર છે. લે ગગા, માર ફદિયા કાઢી દે. અત્યારે નહીં મળે. કા નહીં મળે? ઉપરથી સર્વર આવે પછી થાય. મેં ક્યાં સવર ને ફદિયા આપ્યા હતા? તને આપ્યા હતા તો તું દે. સવર ને વૈસે શું લેવાનું હોય એમાં? અરે કાકા, ઉપરથી સર્વર આવે પછી થાય. અરે તી ન્યા પણ તડકા શું કરે છે? ન્યા થોડીક વાર રાહ જોઈ લઉં. હેઠો બોલાય, મારે ફદિયાની જરૂર છે. હું ફદિયા વગર જાય નહીં. અરે કાકા, સર્વર વગર કાઈ ન થાય. અરે પણ તો મેનેજર સાહેબ ને કયો, એનો પગાર કાપે. એમ આવીને ઉપર વહી જાય તો થોડું હાલે? આવા કામા કુટાને રખાય જ નહીં નોકરામાં. અરે ઈ કોઈ માણસ થોડું છે. તો કોઈ ભૂત પલિત છે? અરે કેમ સમજાવું આને, કેમ સમજાવું? એમાં સમજાવવાનું શું હોય? બોલાય અટાણે મારા ફદિયા દે. સવાર અહીંયા કામ કરે છે, મેં કોઈ દી જોયો તો નહીં એને. તો સવારે અહીંયા જ કામ કરે ને તું અહીંયા જ બેંકમાં કામ કરે એમ? હા. તો પછી તું અહીં હું હેઠો બેઠો છો? તું સબર ની હારે ઉપર બે ને ટાઈટ ન? તારે અહીંયા બેહવું ને ઉપર બેહવું જ છે ને? હથવારો કરાય સબર ને. નાખવા આવી તો કોઈની જરૂર નહીં, લેવા આવી તો કે સવાર નથી. સિક્યોરિટી. હા સાહેબ. એલા ભાઈ લઈ જા ને યાર, લઈ જા યાર પ્લીઝ, લઈ જા. अजी सुनती हो? हाँ, मैं क्या सुनती हूँ? मैं तो बहरी हूँ, मेरे घर वाले बहरे हैं. सुनते तो सिर्फ तुम्हारे घर वाले हैं. तुम्हारी अम्मा सुनती है, तुम्हारी बहनें सुनती है, और तुम्हारी अम्मा बहनें तो इतनी सुनती है जो ना कहा वो भी सुन लेती है. और तुम्हारी अम्मा 60 साल की, वैसे तो सुनाई नहीं देगा, वैसे वो सारी बातें सुन लेगी. वो पड़ोस की भी सुन लेगी, घर वालों की भी सुन लेगी, बाहर वालों की भी सुन लेगी. सुनेगी नहीं तो मेरी बात नहीं सुनेगी, मेरी तकलीफ नहीं सुनेगी. हमें कहाँ सुनाई देता? हम तो बहरे हैं. चिल्लाते रहो, सीखते रहो, हमें तो सुनाई देता ही नहीं है कुछ. और जो हम कहते हैं वो तुम्हें सुनाई नहीं देता. बस बीवी कहाँ सुनती है? बीवी तो बहरी है. क्या है? અરે તું જા જા. दिमाग खराब मत करो मेरा. હેલા જાજે ખાવાનું શું બનાવું? एक काम कर, साबुदाणा खिचड़ी बना नाख. શું વિચારે એમાં? સાબુદાણા ખીચડી તો હું બનાવી દઉં, પણ તમે એવું તો કીધું જ નહીં કે મેં ચિયો સાબુ વાપરું. માં સાબુ ના આવે.